નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો તમને ખૂબ જ ફાયદો રહેશે। તો મિત્રો, આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તેથી જો તમને જણાવું છું કે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ। એવી વસ્તુ છે જે વ્યક્તિને ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કરી પણ બતાવી શકે છે, કારણ કે શાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ અને અશુભ સંકેતો પણ જણાવવામાં આવ્યા છે। તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાવરણીનો ઉપયોગ કરવાની સાચી રીત। સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે। આપણા સારા દિવસોના ક્યારેય અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। આપણે ભૂલથી પણ ક્યારેય સાવરણીને પગ ન લગાડવો જોઈએ અને લાત પણ ન મારવી જોઈએ। જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ, તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે, આ તમામ બાબતો વિશે જાણીશું। જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણી એ દેવીનું લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે। જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે। જો તમે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરો છો તો જીવનમાં સફળતાના દરવાજા ખુલે છે। તો મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો અને કોઈ પણ સમસ્યા નથી, પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે। તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે। મિત્રો, વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય નથી હોતો। તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા। તેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ નથી કરી શકતા। પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું। જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને 10 મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે। અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી, પરંતુ તેને એક બાજુ રાખી શકો છો। હવે બધા નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ, ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ, ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આગળ વધતા પહેલા આપ સૌને વિનંતી છે કે જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। રજૂઆત પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો ચાલો હવે આગળની માહિતી વિશે જાણીએ। મિત્રો, સૌ પ્રથમ તો ચાલો અમે તમને એવું જણાવવાના છીએ કે અઠવાડિયામાં 7 દિવસ હોય છે, તેમાંથી કેટલાક આ પ્રકારના પણ દિવસો હોય છે। સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાદ કહેવામાં આવે છે। મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે આ 3 દિવસોની રોજ સામ્યવાર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમે સોમવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો, પરંતુ મોટા તહેવારો જેવા કે દિવાળી આવી રહી છે, ધનતેરસને ખરીદી શકો છો અને તમારા ઘરે એને પણ લાવી શકો છો। તે ખૂબ જ સુખ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગતા હોય, તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે। તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ। જો તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ। જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો, આપણે કોઈ દિશા સાવરણીને પૂજા ઘર તરફ રાખવી ન જોઈએ। જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ, એટલે કે ઈશાન દિશા, એટલે કે આપણા ઘરનો ઉત્તર ખૂણો કહેવાય છે, કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે। તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ। તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો તે તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે। તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં આગળ ન રાખવી જોઈએ। મિત્રો, તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ ખૂણો, જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી।
ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે, તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે. ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે. મિત્રો, આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ, તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા માટે વાળવા માટેના 4 પ્રહર જણાવવામાં આવ્યા છે. જો તમે રાત્રિના 4 પ્રહરમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે. પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો, જેના કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલા 4 પહેલમાં કચરો વાળવો જોઈએ. મિત્રો, તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે. મિત્રો, માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, એટલે એવી લક્ષ્મી આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યાએ પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાએ સફાઈ કરતી રહેવી જોઈએ. તમને જણાવી દઈએ કે રાત્રે ભૂલથી પણ ઝાડુ ના લગાવો. આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે. ઝાડુ કરતી વખતે જો તમે તેને ભૂલથી સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે. તેથી ઝાડુ લગાવતી વખતે ન લગાવો. મિત્રો, સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સાવરણથી વળાયેલો કચરો કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવો. શાસ્ત્રો પ્રમાણે આ માટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ માટીને ફેંકી દો છો તો તેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે. મિત્રો, તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ જ તમારા ઝાડુને રાખવું જોઈએ. આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મંદિરમાં અથવા પલંગની નીચે ક્યારેય પણ ન રાખવી જોઈએ. આનાથી ખૂબ જ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ મહેમાનનું આગમન થવાનું છે. જો તમે સૂર્યાસ્ત પહેલા નિયમિતપણે ઘરની સાફ કરો છો તો તમારા ઘરમાં એવી લક્ષ્મીનો વાસ થાય છે કે જૂની માન્યતા પ્રમાણે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે. તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. તમારે શનિવાર અને રવિવારે આ ઘરે ઝાડુ લગાવવા માટે શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો તો અને પોતું પણ મારો છો તો ક્યારેય તમારે પોતાના પાણીમાં 1 ચપટી મીઠું નાખવું પડશે. તમે પછી જોઈ શકશો કે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે. મિત્રો, જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો છુટકારો મેળવવા માંગો છો તો તમારે આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જવાનું રહેશે. ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે. આનાથી તમારે આર્થિક તંગીની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકશે. હંમેશા સાવરણીને સાફ કરો. સાવરણી કોઈ દિવસ ભેગી ન રાખવી જોઈએ. યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી જોઈએ અને સાવરણીને ઘરની બહાર કે અગાશી ઉપર પણ ન રાખવી જોઈએ. આવું કરવું એ અશુભ માનવામાં આવે છે. તેમ ન કરવું તે શાસ્ત્રોમાં પણ માનવામાં આવ્યું છે. આમ કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય વધી જાય છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવવી કે જે જગ્યાએ આપણા સિવાય કોઈ પણ વ્યક્તિ ન મળી શકે. સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી. આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ નથી થતો. વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. વાસ્તુ અનુસાર, ગ્રહણ અનુસાર ક્યારેય સાવરણીથી પૂજા ઘરને સાફ ન કરવું જોઈએ અને સાવરણીને સ્પર્શ પણ ન કરવો જોઈએ. સૂર્યાસ્ત પહેલા એટલે કે પ્રભુના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે ત્યારે ઝાડુ લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે. એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે. આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે. તમારે તમારા જીવનમાં જોઈએ કે બ્રહ્મ સમય દરમિયાન તમે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે. સાવરણીથી પ્રવેશ ન કરવો કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેવું માનવામાં આવે છે. તેનાથી આર્થિક સ્થિતિ પણ અસર પડી શકે છે. કોઈ પણ રીતે સાવરણી શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે. પૌરાણિક શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ઘરની અછત હંમેશા સર્જાય છે,
કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સાવણીમાં વાસ થવાનું માનવામાં આવે છે. સાવણી એ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દ્રતા કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર દરમિયાન સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે સાવણીથી સાફ કરવા માટે. એવું માનવામાં આવે છે કે ઘરની સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી. ઘરમાં સાવણી ક્યાં રાખવી? તમારે ઘરમાં સાવણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમારે સંપૂર્ણપણે દેખાતી ન હોય. વાસ્તવમાં સાવણીને હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ, કારણ કે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવ્યો છે અને ઘરની લક્ષ્મી ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ. આમ કરવાથી ઘરનું નુકસાન થાય છે. જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે, તેથી પૂજા પહેલા ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવવું જોઈએ. આમ કરવાથી પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે ઘરની બહાર જતી રહે છે અને હંમેશા જ તમારે સારી સાવણીનો ઉપયોગ કરવો જોઈએ. ભૂલથી પણ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કયા દિવસે ઝાડુ ફેંકવી દેવી જોઈએ? તમારે શનિવારે, અમાવસ્યા, હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવણીને દૂર કરવી જોઈએ અને સાવણીને ફેંકવા માટે શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં સાવણીનો ઉપયોગ કેવી રીતે કરવો, પરંતુ અજાણતા આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી અથવા ક્યારેય આપણને ખબર હોતી નથી. વિજ્ઞાનનો મંત્ર સાંભળીએ તો સાવણી પર પગ મૂકવાથી મા લક્ષ્મીનો અનાદર થાય છે. સાવણીના ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે, પરંતુ જ્યાં ગંદકી હોય ત્યાં ગરીબી હોય છે. ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. શા માટે? ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા માટે ભાર મૂકવામાં આવે છે, જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય. ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવણી એટલે કે મહાલક્ષ્મીને ધન, સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. સૂર્યાસ્ત પછી ઝાડુ ના લગાવવું જોઈએ. આનાથી આર્થિક સમસ્યાઓ આવી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય, વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.